હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે બંધારણનો ભાગ 1 અને 2 ડિસ્કસ કરી ગયા હતા આખો, અને આપણે બંધારણના સ્ત્રોત્ર ભાગ અને પરિશિષ્ટ ટોપિક છે તે કટ થઈ ગયો તો બાય મિસ્ટેક, તો આપણે એને અત્યારે લઈ લઈએ છીએ. બાકી આપણી કડી એમ હતી કે પહેલા આ, પછી ભાગ 1, પછી ભાગ 2, 3, 4 એન્ડ સો ઓન, એ રીતે આપણે પ્રિપેરેશન કરાવવાની હતી. કોઈ વાંધો નહીં. સીસી ની મોટી ભરતી આવી ગઈ છે, તલાટીની ભરતી છે તે પણ આપણે મિત્રો આવી ગઈ છે, અને એસટીઆઈ માટેના પણ છે તે ભરતી આવી ગઈ છે. ઘણી બધી નવી ભરતીઓ તમારી માટે આવવાની છે. તૈયારી કરવી હોય તો તમે લોકો તૈયાર થઈ જાઓ. 6:30 વાગે રોજ સાંજે તમારે આવી જવાનું થાય મારી સાથે ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. ઓકે, ચાલો ભગવાનના દર્શન કરી લઈએ અને પછી આપણા સેશનની શરૂઆત કરીએ. જય શ્રી શ્યામ. આ મારું ટીચિંગ એક્સપિરિયન્સ છે જે તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો. બરાબર, યસ. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ, હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ, રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં નીચે આપેલી એક્ઝામિનેશન મેં ક્લિયર કરી છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા, જેમાં તમને બધું જ ફ્રીમાં મળી રહ્યું છે. તમે એનો લાભ લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે ત્યાંથી જોડાઈ શકો છો. ફ્રી પીડીએફ છે, બુક્સ છે, સિલેબસ છે, બધું તમને ત્યાં મળી જશે. ફેનકોલ એપ્લિકેશનમાં હું તમને લાઈવ ડાઉટ તમારા સોર્ટ આઉટ કરાવું છું. હું કોઈ ચાર્જ લેતો નથી તમારી પાસેથી. જેમને પણ કંઈ પણ ડાઉટ હોય મને WhatsApp ઉપર મેસેજ કરો, ટેલિગ્રામ પર મેસેજ કરો. બરાબર, ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, ત્યાંથી તમને બધું કોન્ટેક્ટ નંબર ને બધું મળી જશે. તો તમે ત્યાંથી જોડાઈને તમે મને ડાઉટ તમારા સોર્ટ આઉટ કરાવી શકો છો. કોઈ ચાર્જ નથી આના માટે, ફ્રી ઓફ કોસ્ટ છે. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ મોક ટેસ્ટ કે થિયરી આવે છે. મોસ્ટલી આપણે અત્યાર સુધી થિયરી ચલાવી છે. થોડા દિવસ પછી આપણે થોડું મોક ટેસ્ટનું પણ આયોજન કરીશું. તમારે એની અંદર પણ પડી જવાનું થશે મારી સાથે. ઓકે, તો આજનો ટોપિક શું છે? બંધારણના સ્ત્રોત ટોપિક. સૌથી પહેલો ટોપિક છે બંધારણના સ્ત્રોત. કે બંધારણ છે તે એની અંદરના અલગ અલગ પાસા કયા દેશમાંથી લેવામાં આવ્યા તેને આપણે જોઈશું, કારણ કે આપણને પરીક્ષામાં પૂછાય છે. ઓકે, ઠીક, ચાલો. ચલો પહેલા આપણે એને પૂછી દઈએ, કારણ કે આ વચ્ચે નડતર બની ગયું છે. લાસ્ટ સ્લાઇડમાં આવું જોઈતું હતું, તે અહીંયા આવી ગયું. કોઈ વાંધો નહીં, ઠીક છે. બંધારણના સ્ત્રોત. સૌથી પહેલું આપણું ટોપિક છે કે બંધારણના સ્ત્રોત. તો બંધારણના સ્ત્રોત છે આપણે એમાં ભારત શાસન અધિનિયમ 1935. તમે ભણ્યા છો મારી સાથે ભારત શાસન અધિનિયમ 1935. તો એમાંથી આપણે આપણા બંધારણમાં શું લીધું, એની ચર્ચા કરીએ. સમવાય તંત્ર, દેટ ઇઝ સંઘીય તંત્ર, ફેડરલ સિસ્ટમ આપણે લીધી. રાજ્યપાલનો હોદ્દો, બરાબર, રાજ્યપાલનો હોદ્દો, બરાબરથી દરેક વસ્તુ સમજો. જે વસ્તુ 3-4 વખત રિપીટ કરું ને એ તમને આગળ આવશે કન્ફ્યુઝ કરવા માટે. ફરી રાજ્યપાલનો હોદ્દો છે આગળ આવવાનો ક્યાંક ને ક્યાંક રાજ્યપાલને લગતી જે નોટ છે તે યાદ રાખજો. વહીવટી વિગતો, રાજનીતિની આધારભૂત સંરચના, ન્યાયપાલિકાની શક્તિ, કટોકટીની જોગવાઈ, જાહેર સેવા આયોગ, બરાબર, પબ્લિક સર્વિસ કમિશન છે તે પણ આપણે 1935 ના ભારત શાસન અધિનિયમમાંથી લીધી છે. ચલો આટલે સુધી બધાને ક્લિયર? આખી સ્લાઇડમાંથી જે રાઉન્ડ કર્યા છે વધારે કન્ફ્યુઝિંગ છે. બાકી તમારે આ એક જ જગ્યાએ છે. બીજી જગ્યાએ કટોકટીનું નામ આવશે, ન્યાયપાલિકા બી આવશે, રાજ્યપાલનો હોદ્દો આવશે. બરાબર, ચલો આ ફર્સ્ટ સ્લાઇડ આપ લોકોએ જોઈ લીધી, વાંચી લીધી અને તમને મગજમાં લગભગ બેસી પણ ગઈ. હવે આ તમને અત્યારે હું આમાંથી તો નહીં કરાવું, બરાબર. આ મારું પોતાનું જે સોર્સ છે એમાંથી તમને નથી કરાવવાનું. તમને લેખિતમાંથી કરાવીશ. આ વાળો સોર્સ જે છે હું તમને પેઇડ ક્લાસમાં બધું કરાવવાનું, આખું તમને પેઇડ ક્લાસમાં આપીશ. ફ્રી ક્લાસમાં તમને કઈ આ મળશે નહીં, સોરી ફોર ધેટ. તમને હું આ બધું ફ્રી ઓફ કોસ્ટ જ આપી દઉં છું, તમે એનો લાભ લો ભરપૂર મળે. પણ પેલું તમને થોડુંક છે તે નોમિનલ ફીસ ની અંદર તમને આપવામાં આવશે. કોઈ ચાર્જ આપણે વધારે લેવાનું નથી. અમેરિકાનું બંધારણ છે એમાંથી શું લીધું આપણે? પહેલું થઈ ગયું ભારત શાસન અધિનિયમ. હવે અમેરિકાનું બંધારણ આવી ગયું. તો અમુકનો સ્ત્રોત, સોર્સ ઓફ પ્રિએમ્બલ. બરાબર, સોર્સ ઓફ પ્રિએમ્બલ આપણે લીધું છે અમેરિકામાંથી. ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો આપણે અમેરિકાના બંધારણમાંથી. ન્યાયપાલિકાની સ્વતંત્રતા, જો ન્યાયપાલિકાનું અહીંયા આવ્યું કન્ફ્યુઝ કરવા. પછી મૂળભૂત અધિકારો, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા, રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયા, બધું જ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્લાઇડનું તમારે તૈયાર કરવાનું જ છે. આમાંથી આપણને એક્ઝામમાં પ્રશ્નો આવી શકે છે. ચલો આ અમેરિકાના બંધારણનું આ ફર્સ્ટ સ્લાઇડ બધાને ક્લિયર છે? તો હું જઈ રહ્યો છું સેકન્ડ સ્લાઇડમાં. ન્યાયિક પુનઃ અવલોકન, બરાબર. આપણે અમેરિકામાં રાષ્ટ્રપતિને સર્વોચ્ચ સેનાપતિ છે 53
નંબરના અનુચ્છેદની અંદર ઉલ્લેખિત છે. બરાબર 53(1)(2) અનુચ્છેદની અંદર બધી વાતો આપણે જોયેલી છે, એ તો તમે જોઈ શકો છો. પછી બંધારણીય સર્વોચ્ચતા, બરાબર, નાણાકીય કટોકટી, USA જનહિત યાચિકા that is PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એ પણ આપણે USA માંથી લીધું છે. રાઈટ, તો ધ્યાનમાં રાખજો આપ લોકો. ઓકે, તો અમેરિકાના બંધારણમાંથી આપણે આટલી વસ્તુ લીધી છે, તમે જોઈ શકો છો અહીંયા ખાસ. રાઈટ, યસ, તો અમેરિકાનું બંધારણ છે એમાંથી આટલી વસ્તુ લીધી. હવે આગળ વાત કરીએ છીએ આપણે નેક્સ્ટ આવે છે બ્રિટનનું બંધારણ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બ્રિટનના બંધારણમાંથી પણ આપણે ઘણી બધી વસ્તુઓ લીધી છે, જેમાં સંસદીય શાસન પ્રણાલી, બરાબર, સંસદીય શાસન પ્રણાલી છે તે આપણે લેવામાં આવી છે. પછી દ્વિગૃહી સંસદ, બરાબર, આપણે ત્યાં લોકસભા રાજ્યસભા એમ દ્વિગૃહી સંસદ છે ને તે રીતે. કાયદાનું શાસન, કાયદાકીય પ્રક્રિયા, કાયદો બનાવવાની પદ્ધતિઓ બધું એક જ સાથે યાદ રાખવાનું, આમાં કઈ જ તમારે અલગ યાદ રાખવાનું નહીં. સંસદીય વિશેષ અધિકાર, બરાબર, જે સ્પેશિયલ રાઇટ્સ હોય, બરાબર છે, તે સ્પેશિયલ રાઇટ્સ સંસદીય મળેલા છે. એકલ નાગરિકતા, આપણે ત્યાં બે નાગરિકતા નથી, આપણે બધા ભારતના નાગરિક છે. હું ગુજરાતનો નાગરિક, રાજસ્થાનનો નાગરિક એવું ના કહી શકો તમે અહીંયા. હું ગુજરાતી છું, રાજસ્થાની છું, બરાબર, મહારાષ્ટ્રીયન છું કહી શકો, પણ ભારતના નાગરિક છે. ભારતના નાગરિક સિવાય આપણે કોઈ પણ રાજ્યના નાગરિક નથી, આપણે ખાલી ભારતના નાગરિક છીએ. બરાબર, હા, એટલે આપણે અહીંયા બેવડી નાગરિકતા નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે આગળ તરફ. તો આ આખું પાછું છે એનું જે ઇન્ફોગ્રાફિક મોડ કહી શકીએ આને. કેબિનેટની પદ્ધતિ, આપણે ત્યાં કેબિનેટ સિસ્ટમ છે, તમને ખ્યાલ હોય તો, બરાબર. તો કેબિનેટ પદ્ધતિ પણ આપણે બંધારણમાંથી લેવામાં આવી. ક્યાંથી? બ્રિટનના બંધારણમાંથી. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ છે તે પણ આપણે ભાઈ ક્યાંથી લીધી? બ્રિટનમાંથી. સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય, બરાબર, જેમને હાઈએસ્ટ વોટ મળે તે જીતે, સીધો સિસ્ટમ છે. તો આ સિસ્ટમ પણ આપણે બ્રિટન પાસેથી લીધું છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટમાં વાત કરીએ માર્શલ લો, જે સૈન્ય શાસન લગાવીએ છે તે માર્શલ લો પણ બ્રિટનમાંથી. રીટની જે બધી સત્તાઓ છે તે પણ આપણે બ્રિટનમાંથી લીધી છે. ઓકે, ડન. નેક્સ્ટ કેનેડાના બંધારણથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે આટલી વાતો. ખાસ ભારત શાસન અધિનિયમ, એમાંથી તમે શું લીધું, પછી યુએસએ માંથી આપણે શું લીધું, અને બ્રિટનમાંથી શું લીધું. મેં જેટલું ઇમ્પોર્ટન્ટ બને છે મારાથી એ મેં તમને અહીંયા આપી કાઢ્યું. આનાથી કઈ વિશેષ તમારી પાસે હોય તો કોમેન્ટ કરજો ડેફિનેટલી. બાકી વિડીયો જોઈને તમારા મહત્તમ મિત્રો સુધી શેર કરો. શા માટે શેર કરવાનું? કારણ કે ભાઈ આપણે તમને સરસ મજાનું પીરસી રહ્યા છે બધું, તો પછી તમારે શેર કેમ નહીં કરવાનું? ડેફિનેટલી શેર કરવાનું ને, બરાબર. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, બરાબર. આજની લિંક રહી ગઈ છે મોકલન, તમને મોકલી દેવામાં આવે છે આજની લિંક, રાઈટ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અચૂકપણે ના ભૂલો, કારણ કે આપણે ડેઈલી તમારી માટે આ રીલ્સ પણ મોકલીએ છીએ તમને, અને અન્ય ઘણી બધી વસ્તુઓ છે તે પણ તમને મોકલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ તમને પરીક્ષાની અંદર મહત્તમ ડેટા આપણા ત્યાંથી મળી રહે, મહત્તમ તમારા માર્ક્સ અહીંથી આવે, એવો મારો પોતાનો પ્રયત્ન છે કે ભાઈ તમે આ સેશનની અંદરથી મહત્તમ માર્ક્સ લાવો, એવી મારી પોતાની ઈચ્છા પણ છે. બસ, તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી લેજો. યુએસએ, બ્રિટન અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 1935, આ ત્રણમાંથી આપણે ભારતના બંધારણમાં શું લીધું તેની ચર્ચા કરી ગયા. મળીશું નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય ગરીબ ગુજરાત, જય શ્રી રામ. નેક્સ્ટ ક્લાસમાં આપણે મળીશું, આગળ ચર્ચાને દબાવીશું. જય હિન્દ, જય ભારત. Thank you for watching this video. Subscribe, share and like.